પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું, કાળો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું, દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ. તમને પડકાર ફેંકું છું, મારી સાથે જાહેરમાં ડિબેટ કરો. અને તમને વચન પણ આપું છું, 8 ચોપડી ભણેલા છો, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું. બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે? એ મંત્રી કોણ છે? આ સવાલ પૂછો કે નહીં? જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં? બોલો, જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય? એને શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર શું કહેવાય? એને બે મુઠ્ઠી તાળીને બોલો, જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય?